રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOની નાણાકીય સત્તા મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારી જમીનની ફાળવણી સંબંધિત અનેક મહત્વના નિર્ણયો હવે જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે. અત્યાર સુધી અનેક પ્રસ્તાવો મંજૂરી માટે ગાંધીનગર મોકલવા પડતા હતા, જેના કારણે સમય લાગતો હતો. પરંતુ હવે જિલ્લા કક્ષાએ જ નિર્ણય લેવાની સત્તા મળતા અરજદારો, સરકારી સંસ્થાઓ અને વિવિધ વિભાગોને ઝડપી મંજૂરી મળશે અને ગાંધીનગર સુધી વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, જાહેર ઉપયોગના પ્રોજેક્ટ્સ, સામાજિક સંસ્થાઓ અને ગ્રામીણ વિકાસના કાર્યોને વધુ ઝડપથી મંજૂરી મળી શકશે. સ્થાનિક સ્તરે જમીનનો રેકોર્ડ, સ્થળની હકીકત અને જરૂરી માહિતી ઉપલબ્ધ હોવાથી જિલ્લા કલેક્ટર અને DDO વધુ ઝડપથી અને અસરકારક રીતે નિર્ણય લઈ શકશે. પરિણામે લાંબી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે અને વિકાસના કામોમાં ઝડપ આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણય માત્ર વહીવટી સુધારો નથી, પરંતુ રાજ્યના વિકાસને નવી ગતિ આપનાર મહત્વપૂર્ણ પગલું છે. જમીન ફાળવણીમાં ઝડપ આવતા સરકારી પ્રોજેક્ટ સમયસર શરૂ થશે, ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. સાથે જ સરકારી જમીનની કબજા કિંમત અથવા પ્રીમિયમની રકમ પણ સમયસર સરકારની તિજોરીમાં જમા થશે, જેના કારણે રાજ્યની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. આ નિર્ણયમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન અને ભારત સરકારના વિભાગોને જમીન ફાળવણીના કિસ્સામાં જો કલેક્ટર દ્વારા ઇન્ટિમેશન આપવામાં આવ્યા બાદ 90 દિવસની અંદર કબજા કિંમત અથવા પ્રીમિયમની રકમ ભરપાઈ ન થાય તો હવે જિલ્લા કલેક્ટરને મુદત વધારવાની સત્તા આપવામાં આવી છે. જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની 3 વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી કલેક્ટર જરૂરી સંજોગોમાં સમય વધારો આપી શકશે. આથી એક જ પ્રક્રિયાને વારંવાર ફરી શરૂ કરવાની જરૂર નહીં પડે. વહીવટી સમયનો બચાવ થશે અને અરજદારોને પણ મોટી રાહત મળશે.